હાય હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે હું તમારા માટે તદ્દન નવી યુનિક એક મસ્ત રેસીપી લઈને આવી છું. અને આ રેસીપી એવી છે કે જે વેસ્ટમાંથી બેસ્ટ બને છે. તો આપણે દરરોજ દાળ ભાત શાક રોટલી તો બનાવીએ છીએ ને, તો એમાં ઘણી બધી રોટલીઓ વધી જાય છે. તો એ જે વધેલી રોટલી હોય એને યુનિક બનાવીને કઈ રીતે રેસીપી બનાવવી એ હું બતાવું છું. તો દોસ્તો, આજે હું તમારા માટે એક તદ્દન મજેદાર ફર્સ્ટ ક્લાસ ટેસ્ટી અને સોબર રેસીપી લઈને આવી. તો દોસ્તો, આજે આપણે બનાવીશું તમારા માટે સ્પેશિયલ જે વધેલી રોટલી છે એમાંથી નૂડલ્સ બનાવીશું. એટલે ચાહે તમારે ઠંડી રોટલી પડી હોય તો એના બી બનાવી શકો છો, અને સ્પેશિયલ તમારે રોટલીના નૂડલ્સ ખાવા હોય તો પણ બનાવી શકો. તો આપણી રેસીપીનું નામ છે રોટલીના નૂડલ્સ. ચાલો દોસ્તો, હવે તમે થઈ જાઓ રેડી, હું પણ થઈ ગઈ છું રેડી. ચાલો હવે જોઈ લઈએ કે આ રોટલીના નૂડલ્સ કઈ રીતે બનાવવા. આ નૂડલ્સ માત્ર ઇન્સ્ટન્ટ છે, માત્ર 5-10 મિનિટની અંદર આપણી રેસીપી તૈયાર થઈ જાય છે. તો ચાલો આપણે જોઈ લઈએ હવે આ કેવી રીતે બનાવવા. ચાલો દોસ્તો, આપણે રેસીપીના પહેલાં સામગ્રી જોઈ લઈએ. આમાં શું સામગ્રી જોઈશે. તો મેં વધેલી 5 રોટલી લીધી છે, લસણ અને મરચાંની પેસ્ટ લીધી છે, તેલ લીધું છે, અને અહીંયા મિક્સ વેજીટેબલ લીધું છે. તમારે પણ જે વેજીટેબલ લેવું હોય એ તમે લઈ શકો છો. અને એના ટુકડા તમારે ઝીણા કરીને નાખો હોય તો તમે ઝીણા કરીને પણ નાખી શકો છો, અને પતલા લાંબા ટુકડા કરવા નૂડલ્સ જેવા તો પણ કરી શકો છો. મેં અહીંયા ઝીણા ટુકડા કર્યા છે. ટોમેટો કેચઅપ લીધું છે, શેઝવાન ચટણી લીધી છે, ગ્રીન ચીલી લીધું છે, રેડ ચીલી લીધું છે, અને અહીંયા મેં સોયા સોસ લીધું છે. આ 3 નંગ મેં રોટલી લીધી છે. આને વ્યવસ્થિત ગોઠવી દેવાની. પછી ત્રણેયને ભેગા આ રીતે રોલ વાળવાના ટાઈટ. આ રીતે હવે એને આપણે પતલા જે રીતે કોબી સમારીએ છીએ ને, પતલી લાંબી, એ રીતે નૂડલ્સની જેમ અને પતલા ટુકડા કરવાના. જો આ રીતે જોઈશ. આ રીતે કોબીની જેમ અને આ રોલ છે એના આ રીતે પતલા લાંબા ટુકડા કરવાના. રોલના ટુકડા કર્યા છે એને આ રીતે છૂટા પાડી દેવાના. બધા ટુકડાને છૂટા પડે. આ થઈ ગયા ને નૂડલ્સ. જુઓ, હવે આપણે અહીંયા મેં ખાલી રોટલીને તળવાની નથી, સાતળવાની છે ક્રિસ્પી કરવા માટે. એટલે મેં અહીંયા થોડુંક તેલ નાખ્યું. હવે આ ગરમ થાય એટલે એમાં આપણે રોટલી શેકી લઈશું. દોસ્તો, હવે આની અંદર તેલ બરાબર સરસ ગરમ થઈ ગયું છે. એને ચપટી જીરું નાખશું અને ચપટી રાઈ નાખશું. રાઈ ફૂટીને તૈયાર થઈ ગયું છે. અને હવે એની અંદર આપણે થોડી હિંગ નાખશું. હવે આદુ મરચાંની જે પેસ્ટ કરી છે એ નાખી દેવાની.
હવે આની અંદર આપણે જેની લાંબી સમારેલી ડુંગળી નાખીશું. એને 2-3 મિનિટ બ્રાઉન થવા દેવાની, એટલે ચડી જાય, કાચી પાકી ચડી જાય. આપણા ગેસને ધીમો કરી દઈશું, જેટલી સરસ મજાની ડુંગળી શેકાઈ રેડી થઈ જાય. અને હવે અહીંયા મેં દોસ્તો બધું વેજીટેબલ મિક્સ શાક લીધું છે. ગાજર લીધા છે, કોબી લીધી છે, ફણસી લીધી છે, પછી એની શિમલા મિર્ચ લીધી છે. હવે આ બધાના મેં લાંબા અને ઝીણા ટુકડા કર્યા છે. તો હવે આ કાંદા રેડી થઈ ગયા છે. અને મેં આ શાક ધોઈને વ્યવસ્થિત રેડી કરી લીધું છે, બિલકુલ પાણી નથી. હવે આને આપણે આ શાક બધું આમાં નાખી દેવાનું. આ બધું મિક્સ કરી લેવાનું બરાબર. થોડું તેલ નાખવું પડશે. હવે આ તેલમાં શાક ચડાવવાનું. હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. થોડી હળદર નાખીશું, થોડું ધાણા જીરું પાવડર નાખીશું. અને હવે જેટલું મરચું તમારે જોઈતું હોય સ્પાઈસી એ પ્રમાણે મરચું નાખીશું. હવે આ બધું થઈ ગયું છે રેડી. હવે આને બરાબર મિક્સ કરી નાખીએ. હવે આ આપણા કાચા પાકા શાક, આપણું કાચું પાકું શાક રેડી થઈ ગયું છે. હવે આની અંદર જો શિમલા મિર્ચ પણ રેડી થઈ ગઈ છે, ગાજર પણ રેડી થઈ ગયા, ફણસી બી રેડી થઈ ગઈ છે, કોબી બી રેડી થઈ ગઈ. હવે આની અંદર આપણે બધા સોસ નાખવાના. આ છે શેજવાન ચટણી, એને હું 1 ચમચી નાખું છું, કેમ કે અંદર મરચાં નાખેલા છે ને એટલે. આ છે ગ્રીન ચીલી સોસ, આ તો 1 ચમચી નાખું છું. રેડ ચીલી સોસ, એને પણ 1 જ ચમચી લેવાનું છે. હવે આ બધું મિક્સ કરી દેવાનું. હવે થોડો ટામેટો કેચઅપ નાખીશું. હવે બધું બરાબર મિક્સ કરી દેવાનું. વાહ, શું સુગંધ આવે છે, વરાળો હોય. બહુ જ ફાઇન બન્યું છે આ આપણી ચાઇનીઝ ભેળ. હવે આને થવા દઈશું ધીમા તાપ. આ રોટલી રેડી કરવા માટે, રોટલીના નૂડલ્સ રેડી કરવા માટે તેલ લઈશું. અને હવે એક બાજુ આપણે રોટલી વઘારી લઈશું. પર ગરમ થઈ ગયું છે. હવે એની અંદર આપણે આ રોટલીના નૂડલ્સ છૂટા કરીને રાખ્યા છે, એ છૂટા કરીને નાખી દેવાના અંદર. હજી પણ જરૂર પડે તો પતલા ટુકડા કરવાના. આ રોટલીને મેં તેલમાં બરાબર મિક્સ કરી દીધું છે. હવે આને 2-5 મિનિટ આપણે મીડિયમ ગેસ પર રાખવાની. આ ત્યાં સુધી રાખવાની કે રોટલી ક્રિસ્પી ન થઈ જાય, બ્રાઉનિશ ન થઈ જાય, ત્યાં સુધી આને બરાબર હલાવતા રહેવાનું ને રેડી કરવાની રોટલી. હવે આ નૂડલ્સ આપણા શેકાઈને મસ્ત તેલમાં શેકાઈને સરસ થઈ ગયા છે, બ્રાઉનિશ થઈ ગયા છે અને મસ્ત નૂડલ્સ થયા છે. હવે હું ગેસ બંધ કરી દઉં છું. 5 મિનિટ એને હું ઠંડા કરવા મૂકું છું. હવે આ નૂડલ્સ આપણા સરસ ઠંડા થઈ ગયા છે. એને હું એક પ્લેટમાં કાઢી લઉં છું. અને તમારે જેટલી ભેળ બનાવવી હોય, નૂડલ્સ બનાવવા હોય એ પ્રમાણે સર્વ કરવાના. હવે આ શાક પણ રેડી થઈ ગયું છે, ચાઇનીઝ શાક. હવે આને આપણે આની અંદર રોટલીમાં નાખી દઈશું. આ રોટલી અને ચાઇનીઝ સંભારો, એ બંને શાક ને રોટલી, એ બંને નૂડલ્સને
હવે ભેળ કરવાની છે. તે બંને એને મિક્સ કરી દેવાનું 2 ચમચા વડે બરાબર મિક્સ કરી દેવાનું. હવે આ થઈ ગઈ આપણી ભેળ રેડી, ચાઇનીઝ ભેળ. અને આનું નામ છે વધેલી રોટલીના નૂડલ્સ. હવે આપણે આ નૂડલ્સ રેસીપી રેડી થઈ ગઈ છે. જુઓ, તમે જોયું ને કેટલું ઇઝી ને સરળ છે અને એટલી બધી ટેસ્ટફુલ થઈ છે. મસ્ત મજાને અનેક ગરસ વચ્ચે થઈ છે અને બહુ મજા આવી જાય ખાવાની એવી આપણી આ રોટલીના નૂડલ્સ રેડી થઈ ગયા છે. તો દોસ્તો, આ રેસીપી તમને કેવી લાગી તે મને તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં રહેલી ઘંટી બેલ દબાવજો, જેથી મારા નવા વિડીયો તમને જોવા મળે અને નવી રેસીપી તમારા સુધી હું પહોંચાડી શકું. અને સ્ટાર્ટિંગથી એન્ડિંગ સુધી ખૂબ જ ઇન્ટરેસ્ટ થઈને તમે જોજો, તમને બહુ મજા આવશે. અને કોમેન્ટ બોક્સમાં મારા જણાવજો કે આ વધેલી રોટલીના નૂડલ્સ રેસીપી તમને કેવી લાગી અને ચોક્કસ બનાવજો અને તમે બધા ખાજો. એકદમ સ્પાઇસી બી છે, ખાટી બી છે, મીઠી બી છે અને ટોપ સ્વાદ છે. જબરજસ્ત સ્વાદને મસ્ત આઈટમ બની છે. તો તમે જરૂરથી બનાવજો અને ખાજો. જય હિન્દ.